મળી રહેશે। નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારો પર નજર કરીએ। વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા બાદ શહેરભરમાં હાહાકાર મચી ગયો। આખી ઘટનાને લઈને શહેરમાં આક્રોશ જોવા મળ્યો। આજે મૃતક યુવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। શહેરમાં તેની અંતિમ યાત્રા દરમિયાન ભારે ભીડ અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। લોકોએ અને ખાસ કરીને આરોપી બાબર હાય હાયના નારા લગાવ્યા। હત્યાના કેસમાં કોન્સ્ટેબલ હાર્દિક સિંહ અને એસએલઆરડીના જવાન હિતેન્દ્રને સસ્પેન્ડ કરાયા છે। આ બંને કર્મચારીને ફરજ પર બેદરકારી બદલ કાર્યવાહી કરાઈ છે। ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાની સંપૂર્ણ ઘટનાના સીસીટીવી પણ આવ્યા છે। પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે। ત્યારે કોંગ્રેસ નેતા ભાવિક અમીને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે, જેને લઈ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું પણ નિવેદન સામે આવ્યું છે। આ મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા। ત્યારે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે। હાલ જે કાર્યવાહી કરવામાં આવી છે, 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરજમાં બેદરકારી બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મૃતક યુવાનના અંતિમ સંસ્કાર દરમિયાન લોકોમાં પણ ક્યાંક ભારે રોષ જોવા મળ્યો હતો। હાલ અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે। ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર રાજાના પુત્ર તપન પરમારનું સયાજી હોસ્પિટલમાં બાબર પઠાણે ચાકુના હુમલાથી ખૂન કર્યું। તપન પરમારનું ખૂન થયું અને શહેરમાં ચકચાર જાગી ગઈ। ભારતીય જનતા પાર્ટી ના પૂર્વ કાઉન્સિલરનું પોલીસ સાથે હતી ત્યારે બાબર પઠાણે તપન પરમારનું ખૂન કરતા ગુજરાતભરમાં ચકચાર જાગી અને સૌએ પોતપોતાના મત મૂક્યા। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્યો હોય, વર્તમાન ધારાસભ્યો હોય, મેયર હોય, ચેરમેન હોય, સંગઠનના પ્રમુખ હોય, 6 કલાક કારેલબાગ પોલીસ સ્ટેશન બહાર ખુરશી નાખીને બેસી રહ્યા અને પોતાના મંતવ્ય પણ રજૂ કરતા રહ્યા અને પોલીસે પોતાની કાર્યવાહી કરી। ત્યારે બીજી બાજુ કોંગ્રેસના એક નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અને તપન પરમારના ખૂન તેમજ કારેલબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા 2 નંબરી ગોરખ ધંધા હોય, જુગારધામ હોય, દારૂ હોય, ડ્રગ્સ હોય, એના ધંધા માટે જવાબદાર કારેલબાગ પોલીસ સ્ટેશનના વહીવટદારને ઠેરવ્યો। કારેલબાગ પોલીસ સ્ટેશનનો વહીવટદાર ના કારણે જ કારેલબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2 નંબરી ધંધા ચાલે છે અને આના લીધે વડોદરાની પોલીસ અને ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે। ત્યારે શહેર પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ, જે સંગઠનને સંગઠિત કરવામાં અને કાર્યકરોની પડખે ઉભા રહેવામાં આવ્યું છે, તેમને એક સ્ફોટક નિવેદન કર્યું। જ્યારે સંગઠનના પ્રમુખ ડોક્ટર વિજય શાહને સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમને કીધું કે આ પહેલા પણ હુસેન નામની વ્યક્તિ આવી ભૂલ કરી ચૂક્યો હતો અને ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પીઆઈ સહિત 86 લોકોને એક સાથે બદલી નાખ્યા હતા। એટલે કારેલીબાગ પોલીસ સ્ટેશનનો પીઆઈ થી પીએસઆઈ માંડીને 86 લોકોને બદલી નાખ્યા હતા। આ વડોદરાની પ્રથમ ઘટના હતી ને જો સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટમાં તથ્ય હશે તો હર્ષ સંઘવી ફરીથી પણ આવું કરી શકે છે। સંસ્કારી નગરીમાં અનેક સવાલ છે કે એક બાજુ વિધાનસભાના દંડક પોલીસનો બચાવ કરતા નજરે પડે છે, તો એક બાજુ સંગઠનના પ્રમુખ પ્રજાની પડખે હોય કે નાગરિકોની સુખાકારીની ચિંતા કરતા હોય
તેવું નિવેદન કરે છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જ્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકાય છે ત્યારે આ વિગતો બહાર આવે છે, નહીં તો શું? પોલીસની આઈબી શું કરે છે? અને જે રીતના માહિતી મળી રહી છે, કારેલીબાગમાં ચાલતા ગોરખ ધંધાનું યાદી આ પહેલા પણ એક સામાજિક કાર્યકરે આપી ચૂક્યો છે અને હવે એ સામાજિક કાર્યકર ક્યાંક ને ક્યાંક આ ધંધાથી કંટાળી અને કેટલાક ધંધામાં ભાગીદાર થઈ ગયા હોવાની ચર્ચા છે। શું થશે સંસ્કારી નગરીનું? આગળ વાત કરીએ અમદાવાદના એસજી હાઈવે પરની ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન કાંડ મામલે આખરે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તપાસ સોંપાતા પકડાયેલા ડોક્ટર પ્રશાંત વજીરાણીની ક્રાઇમ બ્રાન્ચે કસ્ટડી મેળવી તપાસ હાથ ધરી છે। દર્દીઓના પરિવારજનોની જાણ બહાર દર્દીઓના સ્ટેન્ડ મૂકી ઓપરેશન કરી દેવાના મામલામાં 2 લોકોના મોત થતા ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં છે। अलग अलग 3 फरियाद नोंधवामां आवता तपास क्राइम ब्रांचने सोंपवामां आवी छे। पीआईनी खास 4 टीमों तैयार करवामां आवी छे अने तपासनो धमधमाट शरू कर्यो छे क्राइम ब्रांचे। जी बिल्कुल थी जो बात करवामां आवे तो ख्याति होस्पिटल कांड मामले हाल तो समग्र जे तपास छे ते तपास अमदावाद क्राइम ब्रांचने सोंपी देवामां आवी छे। अमदावाद क्राइम ब्रांचनी टीम पण हवे जे तपास छे तपासनी अंदर जोड़ाई छे। 3 पोलीस इंस्पेक्टर सहितना जे अधिकारीओ छे ते हालमां अधिकारीओ पण ख्याति होस्पिटल खाते पहोंच्या छे ने अलग अलग जे तपास छे तपास करी रह्या छे। साथे ज जो बात करवामां आवे तो यूएन मेहता होस्पिટલની टीम पण તેમની સાથે જે તપાસ છે તપાસ કરી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 19 લોકોના જે ઓપરેશન છે તે ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા, જેમાં 2 લોકોના મૃત્યુ છે તે મૃત્યુ પામ્યા હતા। ત્યારબાદ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ છે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો હોસ્પિટલના જે મુખ્ય સંચાલક છે એટલે કાર્તિક પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં હોવાનું સામે આવ્યું છે અને અન્ય જે આરોપીઓ છે તે આરોપીઓને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પરંતુ જે ડોક્ટર જે પ્રશાંત વજીરાણી છે તે પ્રશાંત વજીરાણીની જે તપાસ છે તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ કરશે। તેમના રિમાન્ડ છે તે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। હાલમાં તો જે તપાસનો ધમધમાટ છે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ જે મુખ્ય આરોપી એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે કાર્તિક પટેલ છે તે હાલમાં વિદેશ છે તેવું તપાસમાં સામે આવ્યું છે। જો 21 તારીખે તેઓ પાછા નહીં આવે તો તેમની વિરુદ્ધ જે લુકઆઉટ નોટિસ છે, રેડ કોર્નર નોટિસ છે તે જાહેર કરવામાં આવશે અને અન્ય જે 3 આરોપીઓ છે તેમને પણ ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા છે। અલગ અલગ જે આરોપીઓ છે તેમના પાસપોર્ટની જે કોપી છે અને પાસપોર્ટ નંબર છે તે નંબર ક્રાઇમ બ્રાન્ચે મેળવી લીધા છે અને હાલમાં તેમની તપાસ છે તે તપાસ કરી રહ્યા છે કે આરોપીઓ ક્યાંય વિદેશ ભાગી ગયા છે કે નહીં। હાલમાં તો સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। આગામી દિવસોમાં જોવાનું એ રહ્યું કે બીજા વધુ આરોપીઓ છે તે ક્યારે ઝડપી પાડવામાં આવ્યા છે। જી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે, જેમાં રાજ્યની 7 હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરાઈ છે। સાથે જ 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પીએમજય યોજનામાંથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરાઈ છે, જેમાં અમદાવાદની 3, સુરત, વડોદરા, રાજકોટની 1 તથા ગીર સોમનાથની 1 હોસ્પિટલનો સમાવેશ થાય છે। ડોક્ટરોને ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડોક્ટર હિરેન મશરૂ, ડોક્ટર કેતન કાલરિયા અને ડોક્ટર મિહિર શાહ સસ્પેન્ડ કરી દેવાયા છે। ખોટા રિપોર્ટ બનાવી સરકાર પાસેથી 2 કરોડથી વધુ રકમ પડાવી લીધી હતી। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈને હવે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબો દ્વારા આયુષ્માન કાર્ડ થકી વધારે રૂપિયા કમાવી લેવાની લાહીના અંદર નિર્દોષ 2 લોકોના જીવ લીધા હતા। ત્યારબાદ સરકાર હવે એક્શન મોડમાં દેખાઈ રહી છે। સુરત, અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ સહિત 7 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને હવે બ્લેકલિસ્ટમાં નાખી દેવામાં આવી છે અને તેઓને આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તેમજ 4 તબીબોને પણ આ અંગે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જ્યારે સુરતની જે ગ્લોબલ સનશાઇન હોસ્પિટલ છે તે અને વડોદરાની ગ્લોબલ સનશાઇન હોસ્પિટલ સહિત અમદાવાદની 3 અને જે સુરત છે, રાજકોટ છે, જૂનાગઢ છે, ગીર સોમનાથની 1 હોસ્પિટલ મળાવીને કુલ 7 હોસ્પિટલોને હાલ બ્લેકલિસ્ટમાં નાખવામાં આવી છે અને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। જ્યારે સુરતની ગ્લોબલ સનશાઇન હોસ્પિટલને 3 મહિના માટે હાલ બ્લોક કરવામાં આવી છે અને સસ્પેન્ડ કરવામાં આવી છે। જેથી 3 મહિના બાદ હવે તે હોસ્પિટલ આગળની કાર્યવાહી તપાસશે અને ત્યારબાદ અગર હશે જરૂર જણાશે તો તેને આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત સારવાર માટે પરવાનગી આપવામાં આવશે। મહત્વની વાત
વાત એ છે કે સુરત શહેરના અંદર હવે ધીરે ધીરે ઝોલાછાપ ડૉક્ટરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને સુરતના IMA દ્વારા પણ જે આરોગ્ય કમિશનર છે, આરોગ્ય અધિકારીઓ છે, આરોગ્ય નેતાઓ છે, તેઓને પત્ર લખવામાં આવ્યા હતા અને કલેક્ટરને પણ પત્ર લખીને જે ઝોલાછાપ ડૉક્ટરો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સુરતની IMA સંસ્થા દ્વારા પણ માંગ કરવામાં આવી છે. જી આગળ વાત કરીએ જૂનાગઢમાં તનસુખગીરી બાપુના નિધન બાદ ગિરનાર છાયા મંડળના મહેશગીરી બાપુ સામે આક્ષેપ કરાયા છે. તનસુખગીરી બાપુના સેવક યોગેશગીરી આક્ષેપ લગાવ્યા છે કે રાજકોટની હોસ્પિટલના ICUમાં બાપુ દાખલ હતા ત્યારે બાપુના સહી સિક્કા લીધા હતા. આ બાબતે ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ નિવેદન આપતા કહ્યું કે હોસ્પિટલના CCTV સહિતની તપાસ કરવામાં આવશે. હા, ચોક્કસ કે જે રીતે આજે ગિરનાર પર આવેલા અંબાજી મંદિરના મહંત છે તનસુખગીરી બાપુ, તેમનું નિધન થયું છે અને તેમને શ્રદ્ધાંજલિ સમયે જ એક વિવાદ સંચળાયો છે. જ્યારે ગિરનાર મંડળના સાધુ સંતો અને છાયા મંડળના સાધુ સંતો ત્યાં ઉપસ્થિત હતા અને તે સમયે જ એક નવો જે ઘટસ્ફોટ થયો છે કે જે મહેશગીરી બાપુ છે, ભૂતનાથ મંદિરના મહંત અને જે ગિરનાર છાયા મંડળના જે છે મહેશગીરી બાપુ, તેમના દ્વારા જ્યારે તનસુખગીરી બાપુ રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તે સમયે મહેશગીરી બાપુ ત્યાં આવે છે અન્ય સાધુ સંતો સાથે અને બાપુના જે અમુક કાગળો છે તેના ઉપર સહી સિક્કા કરાવ્યા છે તેવી એક વાત સામે આવી છે અને જેને લઈને જે ઘટસ્ફોટ થયો છે, હાલ મામલો ગરમાયો છે. ત્યારે આ જે આક્ષેપો કરવામાં આવ્યા છે સેવકો દ્વારા, તે સમયે ગિરનાર મંડળના સાધુ સંતો પણ ઉપસ્થિત હતા, જેમાં હરિગીરી અને ઇન્દ્રભારતી મહારાજ. જ્યારે ઇન્દ્રભારતી બાપુએ પણ એક નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આ વાતની જાણ થતા કમિટી દ્વારા છે તે તપાસ કરવાના જે ચર્ચા છે તે કરવામાં આવશે અને હોસ્પિટલના CCTV સહિતની ચકાસણી કરાશે કે ખરેખર મામલો શું થયો હતો અને કઈ બાબતમાં સહી સિક્કા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ જેના પર આક્ષેપ છે તેવા મહેશગીરી બાપુએ ખુલાસો કર્યો છે અને મહેશગીરી બાપુએ કહ્યું છે કે જે સેવક છે જે તનસુખગીરી બાપુના, તેમને સાથે રાખી અને આ સહી સિક્કા કરવામાં આવ્યા હતા, સહી સિક્કા કરવામાં આવ્યા છે તે પણ ખુલાસો કર્યો છે. અને ખાસ કરીને જે હરિગીરી બાપુ છે ભવનાથ મંદિરના મહંત, તેમની સામે મહેશગીરી બાપુએ પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે ગુરુ ચેલાની જે પદ્ધતિ છે તેને તોડવામાં આવે છે. ખાસ કરીને મહેશગીરી બાપુએ પણ ગંભીર આક્ષેપો છે તે લગાવવામાં આવ્યા છે. આજે તનસુખગીરી બાપુ થયું છે અને બાદમાં આ મામલો છે તે ગરમાઈ રહ્યો છે. ગિરનાર ઉપર જે અંબાજી મંદિર છે અને તેના મહંત હતા તનસુખગીરી બાપુને તેમના નિધન બાદ આખે આ મામલો ગરમાયો છે. ગિરનાર અને ધર્મને બચાવવા માટે હું સત્ય સાથે હંમેશા લડીશ તેવું પણ નિવેદન મહેશગીરી બાપુએ આપ્યું છે અને અખાડો સંરક્ષણ આપે, અખાડામાં હરિગીરી છે, હરિગીરી અખાડો નથી તેવા પણ પ્રહારો છે તે મહેશગીરી બાપુ દ્વારા કરવામાં આવ્યા છે. જે પુરાવા સાબિત કરીશ પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અને અંતમાં કહ્યું કે હરિગીરી બાપુને હું અહીંથી બહાર નહીં કાઢું ત્યાં સુધી હું તનસુખગીરી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ નહીં કરીશ તેવું પણ એક જે વચન છે તે મહેશગીરી બાપુએ કર્યું છે. એટલે ચોક્કસથી હવે આ સાધુ સંતો આમને સામને આવી ગયા છે, કારણ કે જે પદ માટેની લડાઈ હોય છે અને તે પદ માટેની લડાઈ માટે ક્યાંક સચ્ચાઈ તો ક્યાંક જે રીતે ખોટું પણ ક્યાંક થતું હોય છે અને જેના કારણે મહેશગીરી બાપુ હવે સામે આવ્યા છે અને મહેશગીરી બાપુએ કહ્યું છે કે હું સચ્ચાઈ સાથે લડીશ અને હંમેશા લડતો રહીશ અને જે રીતે હરિગીરી બાપુને બહાર નહીં કાઢું ત્યાં સુધી હું તનસુખગીરી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ નહીં કરું તેવું પણ એક નિવેદન આપ્યું છે. હાલ આ સમગ્ર મામલો છે તે ગરમાઈ રહ્યો છે, પરંતુ મહત્વનું કહી શકાય કે તનસુખગીરી બાપુને છે તે હાલ સમાધિ આપવામાં આવી રહી છે. જી આગળ વાત કરીએ રાજકોટમાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો, જેમાં જનરલ બોર્ડમાં શાસક પક્ષ વિપક્ષ આમને સામને આવી ગયા હતા. સામાન્ય સભા દરમિયાન વશરામ સાગઠિયા અને જયમીન ઠાકર વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં જયમીન ઠાકરે કહ્યું હતું કે આ કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું નથી, રાજકોટના વિકાસની વાતો થાય છે, ત્યારે મીડિયાની હાજરીમાં સાગઠિયા ફોટા પડાવવા આવે છે.
રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એક વખત આજરોજ જ્યારે જનરલ બોર્ડની બેઠક મળી હતી ત્યારે આ બેઠકમાં સત્તા પક્ષ અને જે વિપક્ષ તરફથી ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીના કારણે વિપક્ષના વસરામ સાગઠિયાને બેઠકમાંથી દૂર કરાયા. સ્પષ્ટપણે કહી શકાય કે દૂર કરાતા જ મીડિયા સમક્ષ વસરામ સાગઠિયા પહોંચ્યા હતા અને સ્પષ્ટ કહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક જે સત્તા પક્ષ છે તે પોતાના સત્તાનો દુરુપયોગ કરે છે, જે પ્રજાના જે પ્રશ્નો હોય છે તેને ઉકેલવાના બદલે ખોટા વિકાસ કાર્યોની જે ચર્ચા છે તે કરે છે બોર્ડમાં અને બોર્ડનો જે સમય છે તે ક્યાંક ને ક્યાંક વ્યર્થ કરે છે. ત્યારે બીજી બાજુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા એક સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ક્યાંક ને ક્યાંક વિપક્ષના જે વસરામ સાગઠિયા છે તે મીડિયામાં હાઇલાઇટ થવા માટે તેઓ પહોંચે છે અને ક્યાંક ને ક્યાંક મીડિયા કવરેજ મળે તેના માટે તેઓ સત્તા પક્ષ ઉપર ખોટા આક્ષેપો કરે છે અને જે કહી શકાય કે ફિલ્મી શૂટિંગ જે પ્રકારનું થતું હોય એ પ્રકારનું વર્તન તેઓ કરે છે, એટલે કે જે અયોગ્ય બાબત છે. ખાસ તો જ્યારે સત્તા પક્ષ દ્વારા વિકાસની ચર્ચા થતી હોય છે ત્યારે આ પ્રકારની વાતો કરવા તે ગેરબંધારણીય છે. આવી પણ વાત ક્યાંક જયમીન ઠાકર તરફથી કરવામાં આવી. ત્યારે ચોક્કસથી તે પહેલાં જ્યારે જનરલ બોર્ડની બેઠક મળવાની હતી ત્યારે જનરલ બોર્ડમાં આવવા પહેલાં તમામ કોર્પોરેટરોની ચેકિંગ કરવામાં આવ્યું. ત્યારે આ ચેકિંગને લઈને પણ અનેક સવાલો વિપક્ષ તરફથી ઊભા કરવામાં આવ્યા. એટલે કે જે વસરામ સાગઠિયા છે તેઓએ જણાવ્યું કે આ ગેરબંધારણીય છે, આ પ્રકારનું ચેકિંગ ન થવું જોઈએ કોર્પોરેટરોને. અને કહી શકાય કે કોર્પોરેટરો જ્યારે બોર્ડમાં આવતા હોય છે ત્યારે શિસ્તમાં આવતા હોય છે. આ પ્રકારની વાત જે ક્યાંક ને ક્યાંક તેમના તરફથી કરવામાં આવી. જી. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડીએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી. લાલ બંગલાથી લઈને 7 રસ્તા સર્કલ સુધીના માર્ગે દબાણ હટાવ્યું હતું. માર્ગ પર પડતર પડી રહેલી રેકડી કેબિનો કબજો કરવામાં આવ્યા. એસટી ડેપો રોડથી પવનચક્કી રોડ પરના દબાણો દૂર કરાયા. ત્યારબાદ સાધના કોલોની રોડ અને છેક લાલપુર બાયપાસ ચોકડી સુધીના માર્ગે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. 18 જેટલી રેકડી કેબિનો તથા ચાના કાઉન્ટર વગેરે કબજો કરી લેવામાં આવ્યા હતા. ખાસ કરીને હાલ જે જામનગર શહેરની અંદર અનેક જે ગૌરવ પંથ છે, જે માર્ગો છે તેની અંદર હાલ ખાસ કરીને જે પ્રકારે જે દબાણ થતું હોય છે તે દબાણને લઈને જામનગર મહાનગરપાલિકા અને જે એસ્ટેટ શાખા છે તંત્ર દ્વારા જે અવારનવાર જે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી, પણ આજ સવાર અને ગત રાતથી જો જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. અને હાલ જે ઝુંબેશ છે તે હાથ ધરવામાં આવે છે. જે સાધના કોલોની છે, રણજીત સાગર રોડ છે, તે સમગ્ર જે રોડ પર જે દબાણો છે તે રેકડી ધારકો હોય છે તેમને અને ચાના સ્ટીલ જે સ્ટોલ હોય છે તે દબાણની છે તે દૂર કરવાની કાર્યવાહી જે હાથ ધરવામાં આવી છે. અને હાલ જે એસટી છે તે રોડ ઉપર પણ હાલ જે દબાણ છે તેમને જે એસ્ટેટ શાખાની ટીમ દ્વારા જે દબાણ છે તેમની કાર્યવાહી છે તે દૂર કરવામાં આવી છે. જે હાલ જે દબાણ જે જગ્યા છે જે જગ્યા ઉપર અવિરત જે છે તે દબાણ દૂર કરવાની કાર્યવાહી જેએમસી દ્વારા કરવામાં આવી રહી છે. મહેસાણાના બહુચરાજી માંડલ વિરમગામના હાઈવેની હાલત ઘણા લાંબા સમયથી બિસ્માર છે. ત્યારે હાઈવે પર મસમોટા ખાડાઓને કારણે વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે, જેને લઈને વાહન ચાલકોને પડતી હાલાકી અને બિસ્માર હાઈવેને પગલે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ભરતજી ઠાકોરે કાર્યકરો સાથે વિરોધ કર્યો હતો અને બહુચરાજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બહુચરાજી હાઈવે મામલે આજે કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરી હતી અને બહુચરાજીમાં જો વાત કરવામાં આવે તો બહુચરાજી માંડલ વિરમગામ મહેસાણા હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળે છે. ઘણા લાંબા સમયથી હાઈવે બિસ્માર બની ગયા છે અને બિસ્માર હાઈવેના કારણે મોટા ખાડાઓ પડી ગયા છે અને હાઈવેમાં મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે નુકસાન વેઠવું પડે છે અને વાહન ચાલકોને થતી હેરાનગતિ બિસ્માર હાઈવેના પગલે આજે વિરોધ નોંધાવ્યો હતો અને ઘણા અકસ્માતો પણ જોવા મળ્યા છે. તે હાઈવેને લઈને મહેસાણાથી બહુચરાજી જતા રોડ ઉપર અનેકવાર અકસ્માતો સર્જાયા છે અને હાલમાં પણ એક નર્મદા કેનાલ ઉપર એક બ્રિજમાં ગાબડું પડી ગયું હોવાના કારણે છેલ્લા 1.5 થી 2 વર્ષ સમય થવા આવ્યો છતાં હજુ પણ એ રોડને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને હજુ સુધી રોડમાં મસમોટા ખાડા પણ દેખવા મળ્યા છે. અને બહુચરાજીના પૂર્વ
ધારાસભ્ય શ્રી ભરતજી ઠાકોરે કાર્યકરો સાથે વિરોધ નોંધાવ્યો હતો અને બહુચરાજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આ માંગણીઓ અમારી સ્વીકારવામાં આવે અને રોડ ઝડપી બનાવવામાં આવે તે માટે આવેદનપત્ર આજે આપવામાં આવ્યું હતું. જી. કચ્છમાં નખત્રાણાના અરલમાં પવનચક્કી દીઠ રૂપિયા 25 લાખની ખંડણી માંગી કામ નહીં કરવા દેવાની ધમકી આપી હતી. ધમકી આપનાર નાની અરલના 3 શખ્સોએ ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરને ધોકા વડે ફટકાર્યા હોવાની ફરિયાદ નખત્રાણા પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. આરોપી પ્રવીણસિંહ અને તેની સાથેના પ્રદ્યુમનસિંહ હરિસિંહ જાડેજા અને લાલુભા દુજુભા જાડેજા હાથમાં ધોકા લઈને આવ્યા હતા અને પ્રવીણસિંહે કહ્યું કે તેને પવનચક્કી દીઠ 25 લાખ આપવા છે કે નહીં એમ કહીને ધોકા ફટકારીને ઈજા પહોંચાડી હતી. નખત્રાણા તાલુકાના અરલમાં પવનચક્કી દીઠ રૂપિયા 25 લાખની ખંડણીની માંગ નહીં કરવા દેવાની ધમકી આપ્યા બાદ નાની અરલના જે ફરિયાદી છે તેમના દ્વારા નખત્રાણા તાલુકા પોલીસ મથકે કહી શકાય કે ફરિયાદ નોંધાવી છે. મહત્વની બાબત છે કે નખત્રાણા તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ જે રીતના ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે કે જે પ્રવીણસિંહ જાડેજા છે અને તેમની સાથેના 3 શખ્સો જે નાની અરલમાં જે રીતના પવનચક્કી લગાવવાનું કામ કરે છે તેની પાસેથી પવનચક્કી દીઠ રૂપિયા 25 લાખ માંગ્યા હોવાનું સામે આવ્યું છે. મહત્વની બાબત છે કે લખપત તાલુકાના કુરિયાણા ગામના મહાવીરસિંહ જાડેજા છે કે જેઓ પવનચક્કી લગાવવાનું અને ફાઉન્ડેશનનું કામ કરે છે ત્યારે જે નાની અરલ છે તેના ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચ સહિતની બેઠક કરી હતી, જેમાં વિકાસની વાતો પણ કરી હતી અને આજે પવનચક્કી છે અને તેમના ફાઉન્ડેશન દ્વારા ગામમાં વિકાસના કામો કરી દેવાની ખાતરી પણ આપી હતી. અને ત્યારબાદ 2 ઓક્ટોબરના જે રીતના પ્રવીણસિંહ જાડેજા અને તેની સાથેના જે અન્ય 3 શખ્સો છે તેઓ નખત્રાણા તાલુકાના વિરાણી ગામે જે ફરિયાદી છે તે હતા તે દરમિયાન તેઓની પાસે આવી અને ધાકધમકી કરી હતી અને પવનચક્કી દીઠ રૂપિયા 25 લાખ માંગ્યા હોવાનું સામે આવ્યું. ભાવનગરના શિહોરમાં આવેલી ખાનગી શાળાની દાદાગીરી સામે આવી છે. શાળાએ નવા નિયમોની જાહેરાત કરી છે, જેને લઈને વાલીઓમાં પરેશાની જોવા મળી છે. સિહોર જ્ઞાન ભારતી શાળા દ્વારા શાળાના વોટ્સઅપ ગ્રુપમાં વાલીઓને મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં આપનું બાળક શું નાસ્તો કરશે એ હવે શાળા નક્કી કરશે, તેમજ શાળાના મેન્યુ પ્રમાણે નાસ્તો ન લાવે તો નાસ્તો નહીં કરવા દેવાય તેવો મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેને લઈને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. જી, ભાવનગર જિલ્લાની સિહોર તાલુકાની આજે શાળાનો વિવાદ છે તે સામે આવ્યો છે. આમ તો ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક શાળાઓ છે તે પોતાની જો હુકમ ચલાવી રહી છે, કારણ કે શાળાની અંદર જે રીતના પોતાનો જે પહેરવેશ હોય, ડ્રેસ હોય, શિયાળો આવી રહ્યો છે, શિયાળાની ઠંડી જ્યારે શરૂ થતી હોય છે ત્યારે જર્સી પણ શાળા પોતાના માર્કા હોય ને પોતે જ્યાંથી કહે ત્યાંથી જ વાલીઓએ ખરીદવી તેવા પણ કહી શકાય કે અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ સવાલ એ છે કે જિલ્લા શિક્ષણ વિભાગ અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન અધિકારી શું કરી રહ્યા છે તે નથી ખબર પડતી. અનેક ફરિયાદો થતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ફરિયાદ પણ નામી દેવામાં આવતી હોય છે તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતના હવે સોશિયલ મીડિયાની અંદર જે ગ્રુપ ચાલતા હોય તેની અંદર પણ શાળાઓ સૂચન આપવા માટે પીછેહટ નથી કરતા. આવો જ કિસ્સો ભાવનગર જિલ્લાની સિહોર તાલુકાની વિદ્યા ભારતી સ્કૂલ નો સામે આવ્યો છે. વિદ્યા ભારતી સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને નાસ્તો કયા દિવસે શું લાવો તે ફરજિયાત આદેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ એક વાત છે, વાલીઓની ફરિયાદ છે કે જો કોઈ વાલીઓને આવો જે રીતના સૂચન કર્યું છે તે રીતે નાસ્તો બનાવતા ના આવડે તો શું કરવું? કારણ કે જે સ્કૂલે જે રીતના સૂચન કર્યું છે તે રીતના નાસ્તો કે તે રીતના કોઈ પણ જાતનો વિદ્યાર્થી તેનું પાલન ન કરે તો તેને નાસ્તો પણ કરવા દેવામાં નથી આવતો અને તેની વિરુદ્ધમાં શાળા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સમગ્ર ઘટનાને લઈને
જેના ટીપીઓ છે તેમને પૂછવામાં આવ્યું ત્યારે સૌપ્રથમ ટીપીઓ દ્વારા કોઈ પણ જાતનો જવાબ દેવામાં નહોતો આવ્યો. ત્યારબાદ કહી શકાય કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરી હતી અને આ વાતચીત બાદ તેને પગલાં લેવાનું સૂચન કર્યું હતું. પરંતુ સવાલ એ છે કે ભાવનગર શહેર અને જિલ્લામાં જે રીતના શાળા સંચાલકો છે તે શાળા સંચાલકો પોતાની વટ હુકમ એટલે કે પોતાની મનમાની ચલાવી રહ્યા છે. તેમ છતાં પણ શિક્ષણ વિભાગ છે તો કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરતા. ત્યારે જોવાનું એ રહ્યું કે આ શાળા છે તેમની વિરુદ્ધમાં શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરશે. તેમજ આવનારા દિવસોમાં પણ અનેક જે શિયાળાની ઠંડીને લઈને શાળાઓ આવી જ રીતના વાલીઓને સૂચન કરશે ને પોતાનો વટ હુકમ છે તે ચલાવશે. એને લઈને શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી થશે કે નહીં તે જોવાનું રહ્યું. જી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે. આગામી 21થી 23 નવેમ્બર દરમિયાન રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. રાજ્યના મોટાભાગના શહેરમાં 48 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં ઠંડી પડશે, જેમાં ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની સંપૂર્ણ શક્યતા છે. તો પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ તાપમાન ઘટશે. જોકે આગામી 21થી 24 નવેમ્બરમાં વાદળો ઘેરાવાની શક્યતા છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. ગુજરાતની અંદર આગામી 48 કલાકની અંદર ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 48 કલાકની અંદર ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર ગાત્રો થીજવી દે તેવી ઠંડીનો ચમકારો શરૂ થશે. આ દિવસોની અંદર જો જોવા જઈએ તો 21થી 23 નવેમ્બરની વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વાદળો ઘેરાશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત 22થી 24 નવેમ્બરની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર માવઠું થશે એટલે કે કમોસમી વરસાદ કેટલાક વિસ્તારોમાં પડે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. આપને ખાસ જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતની અંદર 13 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાશે. આ ઉપરાંત પંચમહાલ, કચ્છ, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર પણ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની જો આગાહી જોવા જઈએ તો 48 કલાકની અંદર ગાત્રો થીજવી દે તેવી ઠંડીનો ચમકારો ગુજરાતની અંદર જોવા મળશે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.